નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા સિટી મેનેજરની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તેની લાયકાત, અનુભવ, પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ. વાંકાનેર નગરપાલિકા કચેરી વાંકાનેર જાહેર નિવિદા આપવામાં આવેલી છે. વાંકાનેર નગરપાલિકાએ નીચે મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઓનલાઈન પોર્ટલ ઉપર તથા કોમ્પ્યુટરની કામગીરી કરવા માટે એસઆઈટીની 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે સેવાઓ લેવા અંગેની લાયકાત સુધારણા અને પગારની મર્યાદા મુજબ કરાર આધારિત નીચે જણાવેલ લાયકાતના પ્રમાણપત્રો સાથે અરજી મંગાવવામાં આવે છે. હોદ્દાનું નામ છે સિટી મેનેજર MIS-IT. લાયકાતની જો વાત કરીએ તો બીટેક આઈટી, એમટેક આઈટી, BCA, BSc આઈટી, MCA, MSc આઈટી. અનુભવની વાત કરીએ તો 1 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો ગણવામાં આવશે. માસિક પગાર ધોરણ 30,000 રૂપિયા આપવામાં આવશે. અન્ય જો શરતોની વાત કરીએ તો ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા, 2 કલર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સામેલ રાખી અત્રેની કચેરીને ઉપર જણાવેલ સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં રજિસ્ટર એડી, સ્પીડ પોસ્ટ તેમજ કુરિયર મારફતે મોકલી આપવાની રહેશે. સદરુ નિમણૂક તદ્દન હંગામી અને કરાર આધારિત છે. પસંદગી પામનાર ઉમેદવારે નિમણૂક માટે નગરપાલિકા ખાતે નિયમ નમૂનાનું કરાર ખત કરવાનું રહેશે. સ્વચ્છ ભારત મિશનના ઘટકો અને માર્ગદર્શિકાઓ અને મિશન કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરીની તેમજ નગરપાલિકા તરફથી સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.